તો તબાહીના વાવાઝોડા શક્તિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। દ્વારકાના દરિયાકાંઠાથી 240 કિલોમીટર દૂર છે આ શક્તિ વાવાઝોડું। 6 તારીખની આસપાસ વાવાઝોડું યુટર્ન લેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છથી છેક મહારાષ્ટ્રના દરિયા સુધી તેની અસર જોવા મળશે। મહારાષ્ટ્રમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છથી મહારાષ્ટ્રના દરિયા સુધી તેની અસર જોવા મળશે। એટલે સૌરાષ્ટ્રને તેની અસર રહેવાની છે અને તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે। એ ફરતી વાવાઝોડું યુટર્ન લે છે અને તેની અસર દ્વારકા જામનગર પર થવાની શક્યતા રહેશે। આ મહા તોફાનવાળું આ વાવાઝોડું ભારે તબાહી સૂચક બની રહ્યું છે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। દરિયા કિનારે ભયસૂચક સિગ્નલો લાગી જશે। ખાસ કરીને તટીય પ્રદેશોમાં રહેવાવાળા જે રહેતા જનધને તટીય ભાગોમાં જવાની શક્યતા જવું નહીં તેવું યોગ્ય રહેશે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ ગઈ છે। દરિયા કિનારે ભયસૂચક સિગ્નલો લાગી જશે। 6મી તારીખ 7-8 તારીખમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં